પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ। મુખ્ય આરોપી ભાર્ગવ માળીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે, જ્યારે રિકી લોયલ રોક્સબ્રો, ભરતજી રાજપૂત, ભૌતિક કુમાર પરમાર, ગણપત ચૌહાણ અને અનિલ બાવરીની પણ ધરપકડ કરવામાં આવી। 20મી ડિસેમ્બરે ખાનગી હોટલ પાસે પાર્લર ઉપર ઉભેલા ભરત ચૌધરી અને નીતિન ચૌધરી પર 20થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો। ધોકા અને તલવારથી હુમલો કરતા ભરત ચૌધરીનું મોત નીપજ્યું હતું, જ્યારે નીતિન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ચૌધરી સમાજના રોષને જોતા પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા। વડોદરા, રાજકોટ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમની મદદ લઈને પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા તમામ આરોપીઓને પાલનપુરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અત્યારે હાલની તારીખમાં ફરિયાદમાં જે રીતે અમે કહ્યું છે એ રીતે એક મુખ્ય આરોપી અને 24 અન્ય આરોપી એમ કરીને અમે તમામ જે આરોપી છે એને શોધખોળ કરી રહ્યા છે અને શોધખોળના અંતે અમને જે પુરાવાના આધારે જે પણ શંકાસ્પદ હોય કે બીજા અન્ય જેના આ મુખ્ય જે કાવતરું છે એમાં રોલ હોય કે પછી જે હોટસ્પોટ છે ત્યાંની અમે હિલચાલનું જે નવી પદ્ધતિ અમે શોધખોળ કરી રહ્યા છે એમાં જે પણ અમને વિગતો મળશે એ રીતે અમે આરોપીઓને અટક